ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ 3 વિદ્યુત રસાયણમાં સ્વાધ્યાયની ચર્ચા કરીશું. મિત્રો, સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન, નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. મિત્રો, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના કોષ્ટક પરથી કહી શકાય કે જે ધાતુનું સ્થાન નીચે હોય તે ધાતુ ઉપરના સ્થાને આવેલા ધાતુના ક્ષારના દ્રાવણમાં રહેલા ધાતુ આયનનું ધાતુમાં વિસ્થાપન કરી શકે છે. આનો મતલબ કે જે ધાતુનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું ઋણ મૂલ્ય જેટલું વધારે એ એના કરતાં ઓછા ઋણ મૂલ્ય કે ધન મૂલ્ય ધરાવતી ધાતુના ક્ષારના દ્રાવણમાં રહેલ ધાતુ આયનનું ધાતુમાં વિસ્થાપન કરે છે. આથી આપણે ઉપરોક્ત ધાતુઓના વિસ્થાપન માટેનો ક્રમ લખી શકીએ કે Mg ઇઝ ગ્રેટર ધેન Al, ગ્રેટર ધેન Zn, ગ્રેટર ધેન Fe અને ગ્રેટર ધેન Cu. મિત્રો, એ જ પ્રમાણે 3.2 પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો આપણને આપેલા છે. એમાં એક પોટેન્શિયલ ના મૂલ્યોમાં એક પોટેશિયમના છે, એક સિલ્વર, ત્રીજો Hg પારા માટે આપણને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું, મેગ્નેશિયમ અને ક્રોમિયમ. હવે આ ધાતુઓને તેમની રિડક્શન કર્તા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. મિત્રો, રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના વ્યસ્ત પ્રમાણમાં હોય. આનો મતલબ કે જે ધાતુનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું એટલે કે વધુમાં વધુ ઋણ એ પ્રબળ રિડક્શન કર્તા છે. આનો મતલબ કારણ કે તે સરળતાથી ઓક્સિડેશન પામી શકે છે. આથી આપણે મિત્રો કહી શકીએ છીએ કે ઉપરોક્ત ધાતુઓનો રિડક્શન કર્તા તરીકેની પ્રબળતાનો ચડતો ક્રમ આપણે લખી શકીએ કે Ag સૌથી નિર્બળ રિડક્શન કરતા, એના કરતાં Hg વધારે, એના કરતાં ક્રોમિયમ વધારે, એના કરતાં મેગ્નેશિયમ અને પોટેશિયમ એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે, કારણ એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું ઋણ મૂલ્ય સૌથી વધારે જોવા મળે છે. મિત્રો, 3.3 ગેલ્વેનિક કોષમાં થતી પ્રક્રિયા Zn+2Ag પ્લસ gives Zn+2 આપણને આપેલી છે. એના આધારે ગેલ્વેનિક કોષની આપણે રચના કરીશું. એમાં કયો વિદ્યુત ધ્રુવ ઋણવીજભારિત છે, વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકો કોણ છે અને દરેક વિદ્યુત ધ્રુવ પર વ્યક્તિગત પ્રક્રિયાઓ કેવી રીતે થાય. તો સૌથી પહેલાં ગેલ્વેનિક કોષમાં થતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉપરથી આપણે એનોડ અને કેથોડ નક્કી કરીશું. મિત્રો, પ્રક્રિયા ઉપરથી જોઈ શકીએ છીએ કે Znનું Zn+2માં ઓક્સિડેશન થાય માટે એ એનોડ તરીકે વર્તે, જ્યારે Ag+નું Agમાં રિડક્શન, આથી સિલ્વર વિદ્યુત ધ્રુવ એ કેથોડ તરીકે વર્તે છે. તો મિત્રો, આપણે કહી શકીએ છીએ કે Zn વિદ્યુત ધ્રુવને ઝીંકનો ક્ષાર ધરાવતા દ્રાવણમાં ડૂબાડેલ છે, જ્યારે સિલ્વર વિદ્યુત ધ્રુવને સિલ્વરનો ક્ષાર ધરાવતા દ્રાવણમાં મિત્રો ડૂબાડવામાં આવેલ છે. મિત્રો, બંને વિદ્યુત ધ્રુવોને આપણે તાર વડે જોડી દીધેલ છે. બંનેના દ્રાવણને ક્ષાર સેતુ વડે જોડી
ગેલ્વેનિક કોષની રચના કરી શકાય? મિત્રો, આમાં કયો વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત છે? પહેલા પ્રશ્નનો જવાબ તો એનોડ એ ઋણ વીજભારિત, એટલે ઝિંક વિદ્યુત ધ્રુવ એ ઋણ વીજભારિત છે. વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકો તો બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન કરે, જ્યારે આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન આયનો કરે છે, એટલે કે વાહકો તરીકે ઇલેક્ટ્રોન અને આયન લખી શકાય. મિત્રો, વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા તો એમાં એનોડ તરીકે ઝિંક છે. સક્રિય વિદ્યુત ધ્રુવ માટે એનોડ ઉપર ઝિંકનું ઓક્સિડેશન થઈ Zn+2 વત્તા 2 ઇલેક્ટ્રોન મળે છે, જ્યારે કેથોડ ઉપર 2Ag+ નું રિડક્શન થઈ અને Ag ધાતુ છૂટી પડે છે. તો આ રીતે આપણે ગેલ્વેનિક કોષની રચના કરી અને વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાઓ કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા માટે લખી શકીએ છીએ. મિત્રો, 3.4 ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય તેના પ્રમાણિત પોટેન્શિયલ ગણો, પ્રક્રિયાનો ડેલ્ટા G0 અને સમતુલન અચળાંક ગણો. મિત્રો, આપણને 2 રેડોક્સ પ્રક્રિયા આપી છે. એ રેડોક્સ પ્રક્રિયા માટે પહેલાં પ્રમાણિત E0 સેલ ગણીશું, એની મદદથી ડેલ્ટા G0 ગણીશું અને ત્યારબાદ સમતુલન અચળાંકની ગણતરી કરીશું. બંને દાખલાઓ તમને 4 ગુણની અંદર મિત્રો પૂછાઈ શકે. IMP છે, ખાસ ધ્યાન રાખવા. બેમાંથી આપણે એકની ચર્ચા અહીંયા આગળ કરીએ છીએ. તો આપણે પહેલા દાખલાની મિત્રો એમાં ચર્ચા કરીશું કે 2Cr સોલિડ વત્તા 3Cd+2 gives 2Cr+3 વત્તા 3Cd. મિત્રો, આપેલ પ્રક્રિયામાં ક્રોમિયમનો રિડક્શન પોટેન્શિયલ -0.74 વોલ્ટ છે અને કેડમિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.40 વોલ્ટ છે, જે એક્ઝામમાં આપણને મિત્રો આપેલા હોય. અહીંયા આપણે આગળ બુકમાં આપેલા કોષ્ટકમાંથી મિત્રો મેળવેલા છે. પહેલાં આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણીએ તો આપેલ રેડોક્સ પરથી આપણે કહી શકીએ કે ક્રોમિયમનું ઓક્સિડેશન થાય છે, માટે એ એનોડ છે, જ્યારે Cd+2નું Cdમાં રિડક્શન થાય છે, આથી કેડમિયમ એ કેથોડ વિદ્યુત ધ્રુવ છે. માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. એટલે કે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી મારે એનોડનું રિડક્શન પોટેન્શિયલ બાદ કરવાનો. કેથોડ તરીકે કેડમિયમ છે, માટે -0.40 માઇનસ કૌંસમાં -0.74. માઇનસ માઇનસ પ્લસ થશે એટલે E0 સેલ 0.34 વોલ્ટ આપેલા કોષ માટે આપણને મળે છે. આના આધારે ડેલ્ટા G0ની આપણે ગણતરી કરી દઈએ તો ડેલ્ટા G0 બરાબર -NfE0 સેલ. હવે E0 સેલ આપણી જોડે છે, F એટલે ફેરાડે અચળાંક, Nનું મૂલ્ય આપેલ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો વિનિમય દર્શાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે ક્રોમિયમમાંથી ક્રોમિયમ +3 થાય એટલે કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીં 2 મોલ ક્રોમિયમ છે, 1 મોલ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 મોલ 6 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો એ જ રીતે Cd+2 એ આ 6 ઇલેક્ટ્રોન મેળવી Cdમાં રૂપાંતર પામે છે. આમ N = ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા 6 થાય. માટે ડેલ્ટા G0 બરાબર -6 ગુણ્યા 96500 ગુણ્યા E0 સેલ આપણે શોધ્યો 0.34 બરાબર જવાબ આવે છે
1,96,860 કુલમ્બ ઇન્ટુ વોલ્ટ. મિત્રો આ જે કુલમ્બ વોલ્ટ છે એટલે જૂલ થાય, માટે જવાબ થશે -1,96,860 જૂલ. હવે એ જૂલને કિલો જૂલમાં ફેરવી દઈએ તો ડેલ્ટા G0 બરાબર -196.86 કિલો જૂલ આપણો ડેલ્ટા G0 થાય છે. મિત્રો એની મદદથી આપણે સમતુલન અચળાંક કેસીની ગણતરી કરીએ. સમતુલન અચળાંક ગણવા માટે ડેલ્ટા G0 બરાબર -2.303 RT log KC. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સમતુલન અચળાંક કેસી ગણી શકાય. મિત્રો log KC બરાબર માઇનસ ડેલ્ટા G0 અપોન 2.303 RT. માટે log KC બરાબર માઇનસ ડેલ્ટા G0ની કિંમત આપણે જૂલમાં લખીએ છીએ -1,96,860 જૂલ ભાગ્યા 2.303 ગુણ્યા આરનો એકમ પણ મારે જૂલમાં જ લખવો પડે. આરનો એકમ ડેલ્ટા G0 ના એકમ જેવો જ હોવો જોઈએ. એટલે આરનો એકમ જૂલમાં આપણે લખીએ તો એનું મૂલ્ય થાય 8.314 જૂલ પર મોલ કેલ્વિન. તાપમાન 298 કેલ્વિન છે. માઇનસ માઇનસ પ્લસ થશે, ભાગાકાર કરવામાં આવે તો log KC બરાબર આપણને 34.501 મળે છે. માટે KC બરાબર મારે 34.501નો એન્ટીલોગ જોવો પડે. મિત્રો ધ્યાન રાખજો, એન્ટીલોગ કેવી રીતે જોવાય તો એના 3 સ્ટેપ. પોઈન્ટ પહેલાં જે અંક હોય એને 10ની ઘાત ઉપર મૂકી દો. એટલે પોઈન્ટ પહેલાં 34 છે, માટે 1034 ઘાત. મિત્રો બીજું સ્ટેપ, પોઈન્ટ પછીનાનો જ એન્ટીલોગ દેખવામાં આવે તો પોઈન્ટ પછી 501 છે એટલે આપણે 50નો એકમાં એન્ટીલોગ જોવામાં આવે છે તો 317 મળે. ત્રીજું સ્ટેપ, જે એન્ટીલોગ મળે એમાં એક પોઈન્ટ કાપો એટલે 317માં આપણે એક પોઈન્ટ કાપીશું એટલે 3.17 થાય. આમ આપણો KC બરાબર 3.17 ગુણ્યા 1034 લખી શકાય. મિત્રો હું ફરીથી બોલું, એન્ટીલોગ જોવા માટેના 3 સ્ટેપ. પોઈન્ટ પહેલાં જે અંક હોય એને 10ની ઘાત ઉપર મૂકી દેવો. બીજું સ્ટેપ, પોઈન્ટ પછીનાનો જ એન્ટીલોગ જોઈ શકાય. જે એન્ટીલોગ આવે એમાં એક પોઈન્ટ મિત્રો કાપવામાં આવે છે. તો આ રીતે તમે કોઈ પણ અંકનો એન્ટીલોગ જોઈ શકો છો. તો આ વાત મિત્રો આપણા દાખલા નંબર 3.4ની થઈ કે જેમાં આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધ્યો, ડેલ્ટા G0ની ગણતરી કરી અને તેના ઉપરથી સમતુલન અચળાંક KCની ગણતરી કરી. મિત્રો એનો બીજો દાખલો પણ સેમ કોપીરાઇટ આ જ રીતે છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો જરા જાતે એની પ્રેક્ટિસ મિત્રો ઘરેથી કરશે. હવે વાત કરીએ છીએ 3.5. મિત્રો 3.5માં જુદા જુદા 4 દાખલા આપ્યા છે. નીચેના કોષના 298 કેલ્વિન તાપમાને નન્સ્ટ સમીકરણ અને EMF લખો. મિત્રો જુદા જુદા 4 દાખલા આપણને આપ્યા છે એકમાં જ. આપણે કોઈ પણ 2 દાખલા સમજવાનો પ્રયાસ કરીએ છીએ. 2 દાખલા વિદ્યાર્થી મિત્રો જાતે પ્રેક્ટિસ કરશે. મિત્રો એક પહેલા દાખલાની આપણે વાત કરી દઈએ તો પહેલા દાખલામાં આપણને એનું સાંકેતિક નિરૂપણ આપ્યું છે. Mg સોલિડ એક ઊભી લાઈન Mg+2, એની સાંદ્રતા આપી છે 0.001 મોલર. ક્ષાર સેતુ માટે 2 ઊભી લાઈન Cu+2
કૌંસમાં 0.0001 મોલર એક ઊભી લાઈન Cu સોલિડ. મિત્રો mgનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે આપણે હાલ કોષ્ટકમાંથી અહીં લખવામાં આવેલ છે, જેનું મૂલ્ય -2.36 વોલ્ટ, જ્યારે કોપરનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય +0.34 વોલ્ટ છે. સૌપ્રથમ મિત્રો આપણે આપેલ સાંકેતિક નિરૂપણ ઉપરથી એનોડ અને કેથોડ નક્કી કરીએ તો જે ડાબી બાજુએ જે પહેલો હોય એને એનોડ કહેવાય. એટલે મિત્રો Mg+2 એનોડ થઈ જશે બરાબર Cu+2 Cu એ કેથોડ. એના પછી આપણે કોષ પ્રક્રિયા તો Mgનું એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે Mgમાંથી Mg+2 બનશે. જ્યારે કોપર કેથોડ તરીકે છે, આથી કોપરની સપાટી ઉપર Cu+2નું રિડક્શન થાય માટે આપણી કોષ પ્રક્રિયા બની જાય Mg સોલિડ વત્તા Cu+2 Aq gives Mg+2 Aq વત્તા Cu સોલિડ. આના આધારે આપણે ઇલેક્ટ્રોનનો વિનિમય કહી શકીએ કે n બરાબર 2 થશે. ચાલો નંસ્ટ સમીકરણ. નંસ્ટ સમીકરણ આપણે લખીએ કે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક. હવે શુદ્ધ ઘન અને પ્રવાહી પદાર્થની સાંદ્રતા એકમ ગણી લઈએ તો નિપજની સાંદ્રતા એટલે Mg+2ની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા એટલે Cu+2ની મોલ પ્રતિ લિટર સાંદ્રતા. ચાલો E0 સેલની કિંમત મૂકી દઈએ તો E0 સેલ એટલે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. હવે અહીં આગળ કેથોડ તરીકે કોપર છે તો 0.34 માઇનસ એનોડ તરીકે Mg વિદ્યુત ધ્રુવ માટે કૌંસમાં -2.36 માઇનસ 0.059 nની કિંમત 2 log Mg+2ની સાંદ્રતા 10⁻³ ઘાત, જ્યારે Cu+2ની સાંદ્રતા 10⁻⁴ ઘાત. મિત્રો આપણે સાદુરૂપ આપીએ છીએ તો 0.34 માઇનસ પ્લસ થઈ જશે એટલે 2.36 અને 0.34 એટલે 2.70 માઇનસ 2 વડે ભાગાકાર કરી દીધો તો 0.02955. હવે log 10⁻³ ભાગ્યા 10⁻⁴ એટલે log 10 થાય અને log 10નો જવાબ મિત્રો 1 આવે. હવે 1 ગુણાકારમાં લખવાની જરૂર નથી માટે E સેલ બરાબર 2.70 માઇનસ 0.02955 બરાબર 2.68 વોલ્ટ આપણે લખી શકીએ છીએ. ચાલો મિત્રો એવી જ રીતે આપણે દાખલા નંબર 3ની ચર્ચા કરીએ. દાખલા નંબર 2 અને 3 સરખા છે, બીજો જાતે પ્રેક્ટિસ કરવી. 3ની આપણે ચર્ચા કરીશું. મિત્રો ત્રીજા દાખલામાં Sn સોલિડ એક ઊભી લાઈન Sn+2 એની સાંદ્રતા આપી છે 0.050 મોલર. ક્ષાર સેતુ માટે બે ઊભી લાઈન H+ જેની સાંદ્રતા 0.02 મોલર, એક ઊભી લાઈન H2 ગેસ 1 બાર, એક ઊભી લાઈન Pt સોલિડ. મિત્રો અહીં આગળ એનોડ તરીકે ટીન છે જેનો રિડક્શન પોટેન્શિયલ આપણે કોષ્ટકમાંથી લખી દીધો છે. પરીક્ષામાં બોર્ડની એક્ઝામમાં તમને આપેલો જ હોય. E0 Sn+2 Sn એટલે કે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.14 વોલ્ટ છે. જ્યારે કેથોડ તરીકે મિત્રો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે જેનો પોટેન્શિયલ 0 વોલ્ટ સ્વીકારવામાં આવેલ છે. આના આધારે આપણે કોષ પ્રક્રિયા લખીએ તો અહીં આગળ Sn ટીનનું ઓક્સિડેશન થશે, જ્યારે મિત્રો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા થાય માટે Sn સોલિડ વત્તા 2H+ Aq gives Sn+2 Aq વત્તા H2 ગેસ. આપણે જોઈ શકીએ છીએ કે અહીં આગળ
ઇલેક્ટ્રોનનો વિનિમય 2 છે, માટે n ઇઝ ઇક્વલ ટુ 2. મિત્રો, નંસ્ટ સમીકરણ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન n log Sn પ્લસ 2ની સાંદ્રતા ભાગ્યા H પ્લસની સાંદ્રતાનો વર્ગ. મિત્રો, E0 સેલ એટલે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. કેથોડ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જેનો પોટેન્શિયલ 0, માટે 0 માઇનસ કૌંસમાં માઇનસ 0.14. 0 એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે, માઇનસ એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે Snનો માઇનસ 0.14. ચાલો, માઇનસ 0.059 અપોન 2 log Sn પ્લસ 2ની સાંદ્રતા આપણને 0.05 આપી છે, જ્યારે H પ્લસની સાંદ્રતા 0.02 એનો વર્ગ. મિત્રો, આ વર્ગ કેમ કર્યો છે એનો ખ્યાલ કદાચ તમને આવી ગયો હશે કે Snના 1 મોલનું ઓક્સિડેશન થાય અને 1 મોલ Sn પ્લસ 2 મળે ત્યારે H પ્લસના 2 મોલ મિત્રો વપરાય છે. આનો મતલબ કે બમણા મોલ આ H પ્લસના રિડક્શનની પ્રક્રિયામાં વપરાય અને માટે જ અહીંયા H પ્લસની સાંદ્રતાનો વર્ગ લખ્યો છે. આ 2 એ એની મોલ સંખ્યા દર્શાવે છે H પ્લસની, માટે આપણે H પ્લસની સાંદ્રતાનો વર્ગ દર્શાવીએ છીએ. ચાલો, સાદુરૂપ મિત્રો આપી દઈએ તો 0.14 માઇનસ 0.059 અપોન 2 આ લોગનો ગુણાકાર કરી અને લોગ જોઈ લેતા 2.097 મળે છે, બરાબર. એનું સાદુરૂપ આપીએ એટલે E સેલ બરાબર 0.14 ઓછા 0.062 બરાબર 0.08 વોલ્ટ આપણો EMF મિત્રો મળે છે. હવે વાત આવે નંબર 4. તો 4 નંબરનો દાખલો પણ આ જ મુજબ છે, એટલે એ પણ દરેક વિદ્યાર્થી ઘરેથી પ્રેક્ટિસ કરી શકે છે. હવે મિત્રો વાત આવે છે 3.6. 3.6ની વાત આવે છે. બહુ IMP દાખલો છે. બટન સેલ જે બહોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે, તેમાં નીચેની પ્રક્રિયા થાય છે. Zn સોલિડ વત્તા Ag2O સોલિડ વત્તા H2O લિક્વિડ ગીવ્સ Zn પ્લસ 2 વત્તા 2Ag સોલિડ વત્તા 2OH માઇનસ AQ. આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 અને E0 સેલ ગણો. આપણને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કોષ્ટકમાંથી આપેલા છે. E0 Zn પ્લસ 2 Zn માઇનસ 0.76 વોલ્ટ, E0 Ag પ્લસ Ag બરાબર 0.80 વોલ્ટ અને E0 2H2O 2OH માઇનસ બરાબર માઇનસ 0.84 વોલ્ટ. અહીં જોઈ શકીએ છીએ કે પાણીના 2 મોલ માટે મને એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ 0.84 વોલ્ટ આપ્યું છે. જરા ખાસ ધ્યાન રાખજો, કારણ કે પ્રક્રિયાની અંદર 1 મોલ પાણી જ વપરાય છે. હવે આપણે આપેલી કોષ પ્રક્રિયાને એનોડ અને કેથોડ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનમાં વર્ગીકૃત કરી દઈએ, એના ભાગ પાડી દઈએ, તો Znનું Zn પ્લસ 2માં મિત્રો ઓક્સિડેશન થાય છે. એટલે સામે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યો એ રિડક્શન પોટેન્શિયલના જેટલો જ હોય, માત્ર એની સંજ્ઞા બદલાય. એટલે આપણે એની સંજ્ઞા જે માઇનસ 0.76 વોલ્ટ હતી એ પ્લસ 0.76 વોલ્ટ કરી દીધી. મિત્રો, Ag2O વત્તા H2O વત્તા 2 ઇલેક્ટ્રોન ગીવ્સ 2Ag વત્તા 2OH માઇનસ.
હવે કેથોડ ઉપર મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એજી પ્લસનું એજીમાં રિડક્શન થાય છે અને H2Oનું 2OH માઇનસમાં રિડક્શન થાય છે. માટે મારે આ બંને કેથોડ ઉપર થતી રિડક્શન પ્રક્રિયાના પોટેન્શિયલનો સરવાળો કરવો પડે. હવે એજીનો રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે, જ્યારે પાણીના 2 મોલનો રિડક્શન પોટેન્શિયલ -0.84 વોલ્ટ છે. એટલે 1 મોલ માટે હું એના અડધા કરી દઉં એટલે -0.42 વોલ્ટ થાય. બંનેનો સરવાળો કરી દઉં, એજીનો 0.80 વત્તા -0.42 એટલે મને રિડક્શન પોટેન્શિયલ આવશે કેથોડ ઉપર થતી પ્રક્રિયાનો 0.38 વોલ્ટ. મિત્રો આ જરા ખાસ ધ્યાન રાખજો, કેથોડ ઉપર 2 રિડક્શન છે, બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો આપણે સરવાળો જ કર્યો છે, પણ એકનું મૂલ્ય ધન છે અને બીજાનું ઋણ છે. એટલે જવાબ આપણો આવે છે E0 0.38 વોલ્ટ. હવે આપણે આખા કોષ પોટેન્શિયલ મિત્રો શોધી કાઢીએ તો E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. માટે આપણે લખી શકીશું કે 0.38 વોલ્ટ માઇનસ 0.76 વોલ્ટ એટલે જવાબ થઈ જશે 1.14 વોલ્ટ. મિત્રો આપણો E0 સેલ આવી ગયો. એના આધારે આપણે ડેલ્ટા G0 ગણી કાઢીએ તો ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ. એનનું મૂલ્ય આપણી એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા ઉપરથી જોઈ શકીએ છીએ કે 2 મોલ ઇલેક્ટ્રોનનો વિનિમય થાય. એટલે -2 × 96,500 × 1.14 માટે જવાબ આવશે -2,20,020 કુલમ્બ ઇન્ટુ વોલ્ટ. અને માટે હું લખી શકીશ કે ડેલ્ટા G0 બરાબર -2.2 × 10⁵ જૂલ લખી શકાય છે. મિત્રો આ રીતે આપણો 3.6 નંબરનો દાખલો પૂરો થયો. હવે 3.7 કે જે થિયરી છે, જેની ચર્ચા ઓલરેડી આપણે થિયરી વખતે મિત્રો કરી ગયેલા છીએ જ, એટલે એ થિયરીની આપણે અહીંયા ચર્ચા કરતા નથી. વાત આવે છે 3.8. મિત્રો 3.8 0.20 મોલર KClના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0248 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છે, તેની મોલર વાહકતા ગણો. મિત્રો આપણને વાહકતા કે આપી દીધી છે 0.0248 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. આપણને સાંદ્રતા મોલારિટીમાં આપી છે, એટલે મોલ પર લિટર. C બરાબર 0.2 મોલ પર લિટર. હવે મારે અહીં મોલર વાહકતાનું કયું સૂત્ર વાપરવાનું? તો મિત્રો અહીં આગળ આપણો વાહકતાનો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છે, માટે મારું મિત્રો મોલર વાહકતાનું સૂત્ર થશે K × 1000 ભાગ્યા મોલારિટી. ફરીથી બોલું, વાહકતાનો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છે, માટે મોલર વાહકતાનું સૂત્ર થશે K × 1000 ભાગ્યા મોલારિટી. કેની કિંમત 0.0248 × 1000 ભાગ્યા 0.2 એટલે જવાબ થઈ જશે 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. આટલી મોલર વાહકતા મને મળે છે. મિત્રો એવી જ રીતે દાખલા નંબર 3.9. મિત્રો આ દાખલા આપણને MCQની અંદર પરીક્ષામાં પૂછાય. ગુજકેટ, નીટ, JEE આવી જાહેર પરીક્ષામાં આવા સિંગલ સૂત્ર ઉપરથી મિત્રો MCQમાં દાખલા પૂછાઈ શકે, એટલે એને અવગણતા નહીં. મિત્રો 0.001 મોલર KClનું દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ 298 કેલ્વિન તાપમાને 1500 ઓહ્મ છે.
જો 0.001 મોલર KClના દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા 0.146 × 10⁻³ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો કોષ અચળાંક કેટલો થાય? મિત્રો, કોષ અચળાંક એટલે L/A શોધવાનો છે. તો આપણે વાહકતા Kનું સૂત્ર મૂકીએ તો વાહકતા K બરાબર 1/R × L/A. જ્યાં L/A એ કોષ અચળાંક છે, R એ અવરોધ છે અને K એ વાહકતા, માટે L/A બરાબર K × R. મારી પાસે K પણ છે અને R પણ છે, માટે Kની કિંમત 0.146 × 10⁻³ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ગુણ્યા R એટલે 1500 ઓહ્મ. માટે કોષ અચળાંકનું મૂલ્ય મિત્રો સેન્ટીમીટર ઇન્વર્સમાં મને મળશે 0.219 સેન્ટીમીટર ઇન્વર્સ મને પ્રાપ્ત થાય છે. મિત્રો, એના પછી વાત આવે છે 3.10, પણ એ આલેખ ઉપરથી દાખલાની ગણતરી છે. એમાં ઘણા બધા દાખલા ભેગા કરેલા છે. બોર્ડની પરીક્ષામાં રસાયણ વિજ્ઞાનમાં આલેખ મિત્રો આપવામાં આવતો નથી, એટલે એ માત્ર ને માત્ર તમને આલેખ સીધી રેખા કેવી રીતે મળે એ સમજ માટે જ આપણને દાખલો આપેલો છે, એટલે આપણે એની ચર્ચા કરીશું નહીં. અને એનાથી આગળ આપણે આવતા લેક્ચરની અંદર બાકીના દાખલાઓની ચર્ચા કરીશું. ચાલો ત્યારે અહીં આપણું લેક્ચર મિત્રો પૂર્ણ કરીએ છીએ.